આજે નિફ્ટીમાં શું કરવું એની થોડી હું સલાહ આપીશ। જેમ કે માર્કેટ અત્યારે નીચે ખુલ્લે એવું લાગે છે 50-60 પોઈન્ટ જેવું, પણ માર્કેટ 16,950 ઉપર સારું છે। જેમ કે આ લેવલથી માર્કેટ ચાલુ છે, સારું છે। થોડુંક નીચે આવે તો પુટમાં બેસવું નહીં, જેમ નીચે આવે એમ કોલ લેવા। માર્કેટ જેમ નીચે આવે એ રીતે કોલ લેવા। માર્કેટનો એક સપોર્ટ છે, એ છે આ સપોર્ટ છે 15,960નો। 15,960 માર્કેટ તોડે એટલે અહીંયાથી એક્ઝિટ થવું, કોલ લીધેલા વેચી નાખવા। ત્યાં સુધી જેમ માર્કેટ નીચે આવે એમ કોલ લેવા ને માર્કેટ ચાલે તો કોઈ પ્રશ્ન નથી, ને માર્કેટ ઉપર જાય, નિફ્ટી ઉપર જાય એટલે કોલમાંથી જે રીતે તમારે પ્રોફિટ આવતો જાય એ રીતે એક્ઝિટ થતું જવું। આપણે જોઈએ કે શુક્રવારનું માર્કેટ પહેલાં 15 મિનિટની કેન્ડલ માઇનસ બની, પછી જોઈએ તો માર્કેટમાં એટલી બધી મૂવમેન્ટ નહોતી। છેલ્લે 2 વાગ્યા આજુબાજુ પોણા ત્રણ આજુબાજુ અહીંયાથી માર્કેટ એકદમ તૂટ્યું, જેમ કે અહીંયા તૂટ્યું હતું ને એકદમ ઉપર આવ્યું જેમ કે અહીંયા આવ્યું। પણ આવી મુમેન્ટમાં એમને સ્થિર રહેવું જોઈએ, કેમ સોદો કરવો એવું નથી। આ પોઝિશનથી માર્કેટ ઉપર આવવું પડે, એની જગ્યાએ માર્કેટ નીચે ગયું અહીંયાથી અને પછી એકસાથે ઉપર ગયું, એટલે માર્કેટ આજે માઇનસ ખુલશે। પણ જે રીતે નીચે જતું જાય એ રીતે કોલ લેવા જોઈએ। કોલ નીચે જાય એટલે પુટ લેવાનું હોય, પુટ, પણ એની જગ્યાએ હું કોલની રિકમેન્ડ કરું છું, કેમ કે માર્કેટ ઓલ ઓવર સારું છે 16,000 ઉપર, એટલા માટે। બેંક નિફ્ટી જેમ કે બેંક નિફ્ટીમાં એટલી બધી આજ મૂવમેન્ટ નહોતી, ખુલતા નિફ્ટી જે રીતે નીચે આવી એ રીતે બેંક નિફ્ટી પણ નીચે આવી। 250 પોઈન્ટ આખા દિવસની 250 પોઈન્ટની ઉપર નીચે મૂવમેન્ટ રહી, ખાસ મૂવમેન્ટ હતી નહીં। જેમ કે બેંક નિફ્ટીનો સપોર્ટ છે એ સારો છે, બેંક નિફ્ટી સારી છે, નીચે આવી શકે એમ નથી। 34,699નો પહેલો સપોર્ટ છે। બેંક નિફ્ટી નીચે આવે તો વેઇટ એન્ડ વોચ, ને હજી એવું કાંઈ નથી કે લેવું। પહેલો સપોર્ટ છે 34,699, ત્યાં સુધી બેંક નિફ્ટીમાં તમે રહી શકો છો। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કન્ટિન્યુ, આ ગુરુવારની કેન્ડલ છે, કન્ટિન્યુ નીચેથી પ્લસ આવતી હતી। અહીંયા તમે જોઈ શકો છો આ લેવલ જે હાઈ તો 264નો, 35,264નો એ તોડ્યો નહીં, એટલા માટે વેઇટ એન્ડ વોચ। બેંક નિફ્ટી નીચે આવે 300 પોઈન્ટથી નીચે જાય તો કોલ લઈ લેવાનો, 300 પોઈન્ટ સુધી વેઇટ કરવાનો। પુટ લેવું એવું જરૂરી નથી, તમને એવું બેસતું હોય પુટ લેવો। પુટ ક્યારે લેવો કે 34,800નું લેવલ તોડે એટલે પુટમાં બેસી જવાનું, પણ એક લેવલથી કામ કરવાનું, અને આવી મૂવમેન્ટ હોય ત્યારે કામ કરવું નહીં। આ છે મારો બેંક નિફ્ટીમાં વ્યૂ। ઓકે, થેન્ક યુ।